નસવાડી તાલુકાના તણખલા, ગડબોરિયાદ અને દુગધાના પશુ ચિકિત્સા કેન્દ્રોમાં કેટલાય દિવસોથી તાળા લટકી રહ્યા છે. પશુ ચિકિત્સા અધિકારીઓને નિમણૂક કરેલ હોવા છતાંય પશુ ચિકિત્સા કેન્દ્રો ખુલતા નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં 80,000થી વધુ પશુઓ આવેલા છે, જેમાં નસવાડી તાલુકાના ગડબોરિયાદ, તણખલા, દુગધા, ધામસિયા જેવા ગામોમાં પશુ ચિકિત્સક કેન્દ્ર ખોલવામાં આવેલા છે. જ્યારે ગામડાઓમાં પશુઓ બીમાર થાય તો નજીકના પશુ ચિકિત્સા કેન્દ્રમાં પશુઓને સારવાર મળે તે માટે સરકારે પશુ ચિકિત્સા અધિકારીઓને નિમણૂક પણ કરવામાં આવેલી છે, પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓ દવાખાનામાં જતા જ નથી. જ્યારે નસવાડી તાલુકાના ગડબોરિયાદ ગામે 1 વર્ષથી પશુ ચિકિત્સા અધિકારી આવતા ન હોવાથી પટાવાળો પશુઓને સારવાર કરે છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આ સાથે છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા ચલાવવામાં આવતા પશુ દવાખાનાઓની ઉચ્ચ અધિકારીઓએ વિઝિટ કરવી જરૂરી છે તેવી લોક માંગ છે. માટે અહીંયા આગળ જ્યારે બી આવીએ છીએ ત્યારે અહીંયા આગળ કોઈ ડૉક્ટર મળતું નથી ને અત્યાર સુધી કોઈ ડૉક્ટર આવે છે એવું કંઈ જાણ્યું નથી, કોઈ ડૉક્ટર દેખાતા નથી. ડૉક્ટર ના આવતા હોવાથી પશુ માલિકોને શું નુકસાન થાય? ઘણું નુકસાન થાય ને. સરકાર આવું કરે છે, આયોજન બનાવે છે અને અહીંયા આગળ કોઈ એનો લાભ લેવા આવે છે તો ડૉક્ટરો હાજર રહેતા નથી. હવે પશુ માલિકોને ખાનગી ડૉક્ટરો બોલાવીને સારવાર કરાવવી પડે છે તો પૈસા જાય છે, તો આ દવાખાનું ખુલે તો શું ફાયદો થાય? અહીંયા આગળના ઘણા આદિવાસીઓને અને પશુપાલકોને ફાયદો થાય જ ને, કારણ કે સરકારી દવાખાનું હોય તો એનો ઘણો લાભ મળે ને એમને. અહીંયા આગળના જે બધા પશુપાલકો જે છે એમને અહીંયા આગળ મફત સારવાર મળે એટલે એનું ઓપરેશન થાય, દવાઓ મળે, એ બધી સરકારશ્રીએ આયોજન કરેલું છે, પણ આ લોકોએ એનું કોઈ લાભ મળતો નથી. આ લોકોને અહીંયા કોઈ છે જ નથી એટલે અહીંયા આગળ બધા જર્જરી ઝાડવાઓને બધા ઉગી નીકળ્યા છે, પણ અહીંયા આગળ કોઈ સાફ સફાઈ કે કશું મળે ના, પટાવાળો ને કોઈ પટાવાળો કે કોઈ અહીંયા આગળ દેખાતું જ નથી. ઓનલી બંધ જ રહે છે. તારા જ્યારે બી આવ્યો હોય તો તારા લટકેલા હોય છે. પંચાયતની બાજુમાં અમારે જોર દવાખાનું છે તો ગંદકી બી એટલી સાફ સુફ રહેતું નથી, ડૉક્ટર બી હાજર રહેતા નથી. પશુઓને લઈને આવે પણ પછી ખાનગી બધા બોલાવે છે ઘેર ઘેર અને કરાવે છે દવા. સરકાર પાસે તમારી શું માંગણી? તમારા બી પશુ હશે, સારવાર કરવા માટે તમને મુશ્કેલી પડે, શું કહેશે? બસ હવે પૈસા ખર્ચીને પછી સારવાર કરાવવી પડે ઘેર ઘેર બોલાવી. શું છે, નવો સાહેબ મુકાયા પછી જ આવે કહેવાય એમ. બરોબર છે. તો કેટલા મહિનાથી ડૉક્ટર નહીં આવતા? હવે 12 મહિના ઉપર થયું. હવે તમે દવાખાનું ચલાવો છો? હું ચલાવું છું. મારે પટ્ટાવાળામાં નોકરી એટલે આપણે કાયમ માટે એ કરવું જ પડે. બરોબર છે. પશુઓની સારવાર બી તમે કરો છો? કરું ને મેં. પાટાપિંડી છે, આ તે છે, એ બધું કરવું પડે મારે. અને બીજું કંઈ હોય તારે સાહેબને રિંગ કરી એટલે સાહેબ આવી જાય. સાહેબ તો આવ્યો નહીં કોઈ દર વરામે નહીં. પણ આપણે કોઈ વાર આપણે એમને મુલાકાત કરી જ નહીં પછી કે ભાઈ આ વસ્તુ થઈ છે તમે આવો, એ રીતનું આપણે કોઈ મુલાકાત થઈ જ નહીં. એટલે પછી આમાં એવું નથી કે નથી ખુલતા, ખુલે છે. બરાબર, હું પોતે પણ એનું ઓબ્ઝર્વેશન રાખું છું. સવારના ટાઈમમાં દવાખાના ખુલે જ છે. ના ખુલતા હોય તો તમે એની અમને જાણ કરો, એમાં તમને પૂરેપૂરો સહયોગ આપીશું. બરાબર. અને વાત રહી તણખલા એફએક્સી સેન્ટર છે આપણું, જે અમારા એલઆઈઓના ચાર્જમાં આપેલું હોય છે. બરાબર. અને એમનું કામ સાથે સાથે ફિલ્ડનું પણ હોય છે, એટલે લોકો 24 કલાક કે 12 કલાક ત્યાં હાજર રહી શકે એમ નથી. બરાબર. ફિલ્ડનો સમય અલગ હોય છે સાહેબ. આ નિયમ એવો છે કે જે સમય દવાખાનાનો છે તે સમયે દવાખાનું ખોલવું જોઈએ અને ત્યાં સારવાર કરવી જોઈએ. પશુને ફિલ્ડમાં જવા માટે અલગ સમય પાડેલો છે ફિલ્ડનો. તે સમયે જે રેગ્યુલર સમયમાં દવાખાનું નથી ખોલતું. ના, કદાચ તમારી વાતમાં જો તથ્ય હશે તો હું એની મારા લેવલ પર તપાસ જરૂરથી કરીશ. બરાબર છે. અને જો કોઈ પશુ માલિકને અંગતપણે પણ કોઈ તકલીફ હશે તો એનું નિરાકરણ અમે ચોક્કસપણે લાવીશું. બરાબર છે. અને રહી વાત આપણા સમયની, તો સમય સવારે પશુ દવાખાના ખુલે છે એની માને જાણકારી છે. જો નહીં ખુલતા હોય તો હું હવેથી વધારે પડતું એની પર મારું ઓબ્ઝર્વેશન રાખીશ કે કેમ નથી ખુલતા, શું તકલીફ છે. બરાબર છે. અને સાહેબ સરકારે બીજું ઓનલાઈન હાજરી માટેની પ્રથા બનાવેલી છે દવાખાનાઓમાં, તે લગાવવામાં આવેલી થંબનેલનું લાગેલું છે પણ અત્યારે કાર્યરત નથી.